નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ 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 વેલકમ. દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાથે 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 આજની એસપીની આ દુનિયામાં પણ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ભાઈ, આના પહેલા અત્યારે જ્યારે આપણી વાર્ષિક પરીક્ષા શરૂ છે અને આ વાર્ષિક પરીક્ષા શરૂ છે એટલે આપણે શરૂ છે એટલે શરૂ જ કહેવાય, તૈયારી શરૂ છે ને. તો વાર્ષિક પરીક્ષા જે આવનારી છે, આ વાર્ષિક પરીક્ષા છે એની અંદર એસપીના આઈએમપી આપવાનું આપણે શરૂ કરી દીધું છે, જેની અંદર સેક્શન સી એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે આ વખતે વાર્ષિક પરીક્ષામાં ધોરણ 11 ની અંદર પૂછાવાના છે એ તમારા સુધી પહોંચી ગયા છે. આજના લેક્ચરમાં હવે આપણે વાત કરવાની છે સેક્શન ડી ની અંદર. એટલે કે આજે આપણે સેક્શન એ, બી અને સી, એ બી છે આપણે સોલ્વ કરાવવા માટે અહીંયા લાઈવના માધ્યમથી આવશું, એમાં સોલ્વ કરશું. સેક્શન સી ના 2 માર્કના પ્રશ્નો આપી દીધા અને અહીંયા સેક્શન ડી ના 3 ગુણના પ્રશ્ન એ તમને આજે આપવાના છે. એક વસ્તુ યાદ રાખજો, માત્ર એમપી ના ક્વેશ્ચન તમને આપું છું, અત્યારથી આપું, જેથી કરીને તમે તૈયારી કરી નાખો. એ છેવટે જઈને જે વાર્ષિક પરીક્ષા આવે ત્યાં સુધીમાં તમે તૈયારી હળવી હળવી બાકાજીકી બોલાવીને તૈયારી કરી શકો, જેથી કરીને આપણું 11માનું રિઝલ્ટ છે સારું આવે ને 12મામાં આપણે ઉતરીને થઈ જાય. તો વધારે સમય નથી લેવો, આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો એની અંદર સેક્શન ડી ફરી એકવાર પાછો કહું છું, ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ છીએ, સેક્શન ડી છે એની વાત કરીએ છીએ અને પેન બદલાવાની વાત કરીએ છીએ. આ એકે મને અક્ષર નથી ગમ્યા એટલે હું બધું કાઢી નાખીશ અને આપણે ચેપ્ટર નંબર 1 અને સેક્શન ડી ની વાત કરીએ છીએ. એની અંદર ચેપ્ટર 1 માંથી તમારે સૌથી પહેલા 2 સવાલો કરવાના છે. કયા 2 સવાલો કરવાના છે? તો કીધું છે લેખિત માહિતી સંચારના ગેરફાયદાઓ. ગેરફાયદા પૂછે તો એનું એ જ ગણવાનું અને મર્યાદાઓ કહે તો પણ તમારે એકની એક જ વસ્તુ યાદ રાખવાની. પછી બીજા નંબરનો ક્વેશ્ચન, તો લેખિત માહિતી સંચારના ફાયદા જણાવવાના છે. ચેપ્ટર 1 માંથી માત્ર 2 જ પ્રશ્ન આપું છું. કેટલા ગુણના છે? ફરી એકવાર પાછો 3 ગુણમાં. ચેપ્ટર નંબર 2 છે એની અંદરથી આપણે 2 પ્રશ્નો, એટલે કે 3જા નંબરનો અને 4થા નંબરનો પ્રશ્ન, કે અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે શું અને ઔપચારિક પત્રો એટલે શું અને આ ઔપચારિક પત્ર છે એના પ્રકાર કેટલા છે. બરાબર, સ્ક્રીનશોટ એ સાથે સાથે લેતા જાજો ને આ પ્રશ્નો પહેલા આપણે કરવાના છે. પછી વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 3 માંથી એકે નથી લીધો, ચેપ્ટર 4. ચેપ્ટર 4 ની અંદરથી ટૂંકનોંધ લખવાનું, તાજા કલમ. આપણે પહેલા વિભાગની વાત કરી, વિભાગ 1. બરાબર, વિભાગ 1 અને સાથે સાથે ટૂંકનોંધ બીજી છે સંબોધન. બેમાંથી એક તો તમારે હશે ને હશે. ચેપ્ટર 4 પછી વાત કરી ચેપ્ટર 5. ચેપ્ટર 5 માંથી 7 નંબરનો પ્રશ્ન એવો કહે છે કે ગ્રાહક જરૂરી માલ સામાન ક્યાંથી પ્રાપ્ત થશે એ અંગેની માહિતી કઈ રીતે મેળવે છે. અને 8 નંબર એવું કહે છે પૂછપરછના પત્રમાં પૂછપરછનો ઉદ્દેશ કયો હોવો જોઈએ, કયા ઉદ્દેશથી પૂછપરછ કરનાર વ્યક્તિ છે પત્ર લખી શકે, એટલે ઉદ્દેશ કયો છે કહેવાનો. આપણે ચેપ્ટર 5 ની વાત કરી. આગળ વાત કરી ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 ની અંદર એક જ સવાલ, નંબર જોઈ લો ખાલી 8 એટલે 9 નંબર. ઓર્ડર રદ કરતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો જણાવો. ઓર્ડર રદ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ આપણે લખવાની છે. આ પછી વાત કરીએ ચેપ્ટર નંબર 2 વિભાગ 2. એમાંથી ચેપ્ટર નંબર 2 છે એના પ્રશ્ન નંબર કરીએ તો 10મા નંબરનો પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે, કંપની સેક્રેટરીની અગત્યતા જણાવો. સાથે સાથે 11 નંબર વહીવટી સેક્રેટરીના કાર્યો કયા કયા છે જણાવવાના છે. અરે સ્ક્રીનશોટ આપણે લેતા જઈશું, બધાના હું તમને સ્ક્રીનશોટ પર લેવા દઉં છું. 12 નંબરનો ક્વેશ્ચન તમારે યાદ રાખવાનું, સામાન્ય સેક્રેટરીના કાર્યો કયા કયા છે. 13 નંબરનો ક્વેશ્ચન આવશે સેક્રેટરીના લક્ષણો જણાવો. સેક્રેટરી હોય તો એના કયા કયા લક્ષણો હોય. ઓકે, લઈ લો સ્ક્રીનશોટ લઈ લેશું.
ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ, સેક્શન ડી. સવાલ નંબર આપણે લેશું 13 છે, પછી 14. સેક્રેટરીએ સ્થાપના પછી કયા કાર્યો કરવાના હોય? સ્થાપના થયા પછી સેક્રેટરી કયા કયા કાર્ય કરે? સેક્રેટરીના હોદ્દાનો અંત ક્યારે આવે છે? કોઈ પણ 4 કારણો કયો. કોઈ પણ સેક્રેટરી કાર્ય કરે છે તો એનો હોદ્દાનો અંત ક્યારે આવે અને એ થવા પાછળના 4 કારણો જણાવો. 16 નંબર પ્રશ્ન, સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ કઈ કઈ છે? સેક્રેટરી હોય તો એને બધું કામ કરવાનું હોય, તો એને સંચાલક તરફથી કંઈક સત્તા મળે છે, પણ એ સત્તા ક્યાં સુધી એ કામ કરી શકે, કઈ કઈ સત્તામાં રહીને એને કામ કરવાનું છે, એની મર્યાદા જણાવવાની છે. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4 ની. તો ચેપ્ટર નંબર 4 ની અંદર સવાલ નંબર જોઈ લઈએ જરીક. 16 છે, 17 નંબર. આવેદન પત્ર કંપની માટે કેવી રીતે ઉપયોગી છે? 18 નંબર ઉપર મોસ્ટ આઈએમપી. ટૂંકનોંધ લખવાની છે, નામની કલમ. આ બેમાંથી એક તમને જોવા મળશે, કાં તો નામની કલમ અથવા તો ધ્યેયની કલમ. 20 નંબર ઉપર એની ટૂંકનોંધ ફરીથી મૂડીની કલમ. અને 21મો પ્રશ્ન છે, રજિસ્ટર ઓફિસની કલમ કેમ જરૂરી છે? ચાલો સ્ક્રીનશોટ આની પહેલેથી સ્ક્રીનશોટ એકવાર લઈ લો પહેલાથી. ચાલો ચેપ્ટર નંબર 1 વિભાગ 1. આ પણ વિભાગ. સ્ક્રીનશોટ લેતા જજો. વિભાગ 1 ચેપ્ટર 4. વિભાગ 1 ચેપ્ટર 5. વિભાગ 1 સોરી ચેપ્ટર 6. સ્ક્રીનશોટ. પછી વિભાગ 2 શરૂ થશે, એનો ચેપ્ટર નંબર 2. હાલો સ્ક્રીનશોટ. સેક્રેટરી સ્થાપના કાર્યો, હોદ્દાનો અંત, સત્તાની મર્યાદા. ચેપ્ટર નંબર 4 વિભાગ 2 આવેદનપત્ર કેવી રીતે, ટૂંકનોંધ, નામની કલમ, ધ્યેયની કલમ, મૂડીની કલમ. સ્ક્રીનશોટ માટે તો ખાલી હું બોલું છું. રજિસ્ટર ઓફિસની કલમની કેમ જરૂર પડે છે? ચેપ્ટર નંબર 5 ક્વેશ્ચન નંબર જોવા જઈએ તો 22 નંબર. આંતરિક વહીવટના સિદ્ધાંતના અપવાદો જણાવવાના છે. મોસ્ટ આઈએનજી છે. 23મો સવાલ છે, ટેબલ H માં કઈ કઈ બાબતોं को समावेश होतो है? અને 24 નંબરનો સવાલ છે, નિયમન પત્રમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય? વિભાગ 2. પચીસ નંબર ચેપ્ટર નંબર 6 લઘુત્તમ ભરણાનું મહત્વ શું છે? વિજ્ઞાપન પત્રના લક્ષણો જણાવવાના છે. શેર બાંયધરીના કરાર ન કરવામાં આવે તો કેવી મુશ્કેલીઓ ઊભી થાય? સંચાલકો લઘુત્તમ ભરણું નક્કી કરતી વખતે કયા ખર્ચાઓને ધ્યાનમાં રાખે છે? ચેપ્ટર નંબર 7 બીજો વિભાગ. ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ. બોનસ શેર બહાર પાડવાના સંજોગો જણાવવાના છે. પ્રેફરન્સ શેરની લાક્ષણિકતાઓ. અને 32મો હકના શેર અંગે સેક્રેટરીની ફરજો કઈ કઈ છે? સેક્રેટરીની ફરજો કઈ કઈ છે? ભાઈ આ જેટલા ચેપ્ટર છે, ચેપ્ટરમાંથી આ વખતે વાર્ષિક પરીક્ષામાં તમારે આ 3 ગુણના જે પ્રશ્નો પૂછાવાના છે એના ક્વેશ્ચન તમને આપ્યા છે. આમાં સમય ન લગાડતા વાંચવાની શરૂઆત કરી દેજો. સેક્શન સી ઓલરેડી આપી દીધો છે, સેક્શન ડી છે એ તમને આપું છું. હજી સેક્શન પ્રમાણે ઈ અને એફ છે એ પણ તમારા સુધી આવશે. એ સિવાય આખો એસપીનું આપણું રિવિઝન પણ આવશે.
આ માત્ર તમને સવાલ આપ્યા છે, પણ એસપી અને સીસી આના બેના બે ભાગ પાડી અને અલગ અલગ તમને આખું રિવિઝન કરાવવા માટે આવીશ, જેથી કરીને વાર્ષિક પરીક્ષામાં તમે સારી રીતે માર્ક્સ લાવી શકશો. બરાબર, એટલે જ્યારે પણ આપણો લેક્ચર આવે ત્યારે આપણે જોડાઈ જવાનું છે. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની અંદર નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ વાર્ષિક પરીક્ષા માટે તમારા માટે ઓલરેડી હવે શિક્ષક મિત્રોએ એક હેતુલક્ષીની પીડીએફ તૈયાર કરી છે. આ હેતુલક્ષીની પીડીએફ છે, એની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે. બરાબર, શોર્ટ ક્વેશ્ચન અને MCQ ને એ બધું આપ્યું છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી, એની ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી અને તમે મેળવી શકો છો. માત્ર પર સબ્જેક્ટ 49. બરાબર, એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ ને SP છે. બરાબર, જેવું તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક ઉપર ક્લિક કરશો, ડાઉનલોડનો ઓપ્શન આવશે, ડાઉનલોડ કરશો, પેમેન્ટ કરશો એટલે તમારામાં આવી જશે. બરાબર, અને હજી પણ ન લીધી હોય તો લઈ લેજો, કારણ કે ખૂબ જ ઉપયોગી તમારા માટે છે. આ વાર્ષિક પરીક્ષામાં તમારો ઓબ્જેક્ટિવ એટલે હેતુલક્ષીમાં એક પણ પ્રકારનો પ્રશ્નમાં માર્ક્સ નહીં જાય ને જઈએ. દાદા કા વાદા હે. તો ભાઈ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જેટલા પ્રશ્નો આપ્યા છે એની તૈયારી શરૂ કરી દેજો. અને આપણે બધા ભેગા મળીને વાર્ષિક પરીક્ષામાં 1 નંબર રિઝલ્ટ લાવવાનું છે. મળીએ પછી ફરી પાછા નવા વિડીયોમાં. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.